નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાંતલપુર તાલુકાના 18 ગામોના 750 અગરિયાઓ વન વિભાગની કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા. સાંતલપુરમાં આવેલ રણની અંદર મીઠું પકવી 750 અગરિયા પરિવાર જેમના 4000 લોકો રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની સાથે અન્યાય થતા આમરણ ઉપવાસ ઉપર પરંપરાગત સાંતલપુર રણની અંદર 10 એકર જમીનની અંદર પોતપોતાનું મીઠું પકવી રોજીરોટી કમાતા અગરિયાઓને અન્યાય થતાં વન વિભાગની આડી અસર કચેરી ખાતે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા. 20થી વધારે બહારની કંપનીઓને મીઠું પકાવવા માટે 100 એકર જેવી અલગ અલગ જમીનો આપી રહ્યા છે તેવો અગરિયાનો આક્ષેપ અને અગરિયાઓને કરી રહ્યા છે અન્યાય. અગરિયાઓને ન્યાય નહીં મળે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો કર્યો છે નિર્ણયો. બહારની કંપનીઓને ઘી કેળા, સ્થાનિક લોકોને અન્યાય. સાંતલપુર તાલુકાની અંદર મીઠું પકાવતા હજારો લોકો થશે બેકાર. કંપનીઓને જમીન આપતા અને અગરિયાઓને અન્યાય કરતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.